હેલો, ગુડ મોર્નિંગ ફોર સ્ટુડન્ટ. આજે આપણે થોડાક પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટની અંદર જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે તેને લગતા આપણે થોડાક એમસીક્યુ જોવાના છે, બરાબર જોઈએ છીએ. તો એમાં જોઈએ તો પહેલો એમસીક્યુ શું છે કહીએ કે કન્ડક્ટિંગ થાઇરિસ્ટર, બરાબર. કન્ડક્ટિંગ થાઇરિસ્ટર એટલે મીન્સ કે એસસીઆરને બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, બરાબર. એસસીઆરને બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આપણે એસસીઆરનું ફૂલ ફોર્મ થાય સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બરાબર. સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર બંધ કરવાની પ્રક્રિયાને એટલે કે આપણે એસસીઆરને ઓફ કરવું હોય. જો કોમ્યુટેશન, રેક્ટિફિકેશન, સ્વિચિંગ અને કન્ડક્શન. આ સ્વિચિંગ તો ચાલુ થાય, રેક્ટિફિકેશન એટલે એસી ટુ ડીસી, અને કન્ડક્શન એટલે કે વર્કિંગમાં હોય. તો આમાં એમસીક્યુ શું બેસે છે? કોમ્યુટેશન એટલે કે એસસીઆરને ઓન સ્થિતિમાંથી એટલે કે ચાલુમાંથી બંધ સ્થિતિમાં લાવવું હોય તો તેને શું કહેવામાં આવે છે? કોમ્યુટેશન. તો આપણો આન્સર શું બનશે? એ. કે કન્ડક્ટિંગ થાઇરિસ્ટર એસસીઆરને બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોમ્યુટેશન કહેવામાં આવે છે. આ પહેલો એમસીક્યુ જોઈએ આપણે. એના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તો નેક્સ્ટ એમસીક્યુ શું કહે છે કે થાઇરિસ્ટરના એટલે કે એસસીઆરના કયા ટ્રિગરિંગ ટર્ન ઓન પદ્ધતિથી થાઇરિસ્ટરને નુકસાન થઈ શકે છે? હવે કે એસસીઆરને આપણે ચાલુ કરીએ, બરાબર. એસસીઆર એટલે કે જો તમને સમજાવું કે એસસીઆર શું છે, કે એસસીઆર છે એ શું છે કે એક ફોર એક્ઝામ્પલ એક ફિગર છે કે એસસીઆરની ફિગર છે, બરાબર. અહીંયા ગેટ પલ્સ આપ્યો છે આપણે, આવું છે એનોડ છે અને આવું છે કેથોડ છે, બરાબર. તો એસસીઆરને ગેટ પલ્સ આપવો પડે તો જ એસસીઆર ફાયર થાય અથવા તો ફાયર ના થાય. આ બધી જ એની ફાયરિંગ પદ્ધતિ છે. ગેટ ટ્રિગરિંગ, લાઇટ ટ્રિગરિંગ, ડીવી/ડીટી ટ્રિગરિંગ, ફોરવર્ડ વોલ્ટેજ ટ્રિગરિંગ, બરાબર. તો આપણે થાઇરિસ્ટરના ક્યાં ટ્રિગરિંગ પદ્ધતિ થાઇરિસ્ટરને વધારે નુકસાન ક્યાં થાય? ડીવી/ડીટી. શું કરવાના? ડીવી/ડીટી ટ્રિગરિંગ આપીને તો વધારે એસસીઆરને નુકસાન થાય. જો વોલ્ટેજમાં ફેરફારનો દર ડીવી/ડીટી ખૂબ જ ઊંચો હોય તો તે અનિચ્છનીય રીતે એસસીઆરને ચાલુ કરી શકે છે અને ઉપકરણને નુકસાન પહોંચાડી શકે છે. જે ડીવી/ડીટી આવે તો ઓટોમેટિકલી એસસીઆર ચાલુ થઈ જાય અને તેમાં નુકસાન થાય. એટલે આપણે કયું આવે કે ડીવી/ડીટી ટ્રિગરિંગથી એસસીઆરને ખૂબ જ નુકસાન થઈ શકે છે. એક આ એક્ઝામ્પલ છે. એના પછીનો નેક્સ્ટ એમસીક્યુ છે કે ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર, GTO, ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટરને કેવી રીતે બંધ કરવામાં આવે? ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર એક એવું છે કે જેને આપણે કેમ એસસીઆરમાં પલ્સ આપવામાં આવે, ગેટ પલ્સ આપવામાં, આમાં શું આવે? ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટરમાં શું આવે? ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટરમાં આવે છે નેગેટિવ પલ્સ. શું? નેગેટિવ પલ્સ આપી દો ને એટલે નેગેટિવ ગેટ કરંટ આપી દો ને આપણે, નેગેટિવ પલ્સ આપી દો ને તો શું થઈ જાય? એ શું થઈ જાય? ક્લોઝ થઈ જાય છે. નેગેટિવ પલ્સ આપશે એટલે શું થઈ જાય? જીટીઓ શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. જીટીઓ ટર્ન ઓફ થાઇરિસ્ટરને કેવી રીતે બંધ કરવામાં આવે છે? કે નેગેટિવ ગેટ કરંટ દ્વારા. કે બી, પોઝિટિવ ગેટ કરંટ, નેગેટિવ કરંટ, એનોડ વોલ્ટેજ વધારીને કે વોલ્ટેજ કરંટ વધારીને. આમાં શું થાય? નેગેટિવ ગેટ કરંટ વધારીને, બરાબર. નેગેટિવ ગેટ કરંટ વધારશો એટલે શું થઈ જાય? આપણું થાઇરિસ્ટર શું થઈ જાય? ટર્ન ઓફ થઈ જશે. પછી સામાન્ય એસસીઆરમાં ગેટ પલ્સનો ઉપયોગ શેના માટે થાય? ગેટ પલ્સનો ઉપયોગ શું થાય? આપણે એસસીઆરની અંદર ગેટ પલ્સનો ઉપયોગ જ શું કરવાને થાય? એસસીઆરની અંદર ગેટ પલ્સનો ઉપયોગ જ શું કરવાને થાય? કે એસસીઆરને આપણે ચાલુ કરવા માટે, એસસીઆરને ઓન કરવા માટે શું વપરાય? ગેટ પલ્સ વપરાય. તો શું થાય? ફક્ત ચાલુ કરવા માટે શું થાય? ફક્ત કરવા. એસસીઆરને સ્વિચ છે, એક સ્વિચ જેવું કામ કરે કે જેને ગેટ પલ્સ આપો તેથી શું થઈ જાય? ચાલુ થઈ જાય, પણ બંધ કરી શકાતી નથી. ગેટ પલ્સથી પાછું બંધ ના થાય એના માટે એનું કોમ્યુટેશનની અલગ અલગ મેથડ છે. એસસીઆરને ક્લોઝ કરવા માટેની કોમ્યુટેશનની અલગ અલગ મેથડ છે, બરોબર. એસસીઆરને બંધ કરવાને શું કહેવામાં આવે? કોમ્યુટેશન કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે કે નેચરલ કોમ્યુટેશન. નેચરલ કોમ્યુટેશન ક્યાં મુખ્યત્વે જોવા મળે? નેચરલ એટલે કે આપણે કઈ એક્સટર્નલ સોર્સની જરૂર ના પડે, ઓટોમેટિકલી ક્લોઝ થઈ જાય. ઓટોમેટિકલી એસસીઆર શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. અથવા તો વોટેવર ગમે એ કે ઓટોમેટિકલી એસસીઆર શું થઈ જાય? બંધ થઈ જાય. તેને શું કહેવાય? નેચરલ. ઓટોમેટિક બંધ થઈ જાય. એમાં ડીસી સિસ્ટમ, ડીસીમાં તો થાય નહીં, કેમ કે ડીસીમાં શું હોય કે ઝીરો ના થાય. એસીની અંદર શું કરવાનું? એસીની અંદર ઝીરો થાય, માત્ર બેટરી સર્કિટ ને પ્યોર રેઝિસ્ટર. હવે તમે જો કે એસીનો વેવફોર્મ તમે જો કે એસીનો વેવફોર્મ કેવો હોય કે આવો છે, બરોબર. રેડી? તો આ એક એવી કન્ડિશન આવે જ્યારે આપણો શું થઈ જાય છે? કરંટ શું થઈ જાય છે? ઝીરો થઈ જાય છે. કરંટ શું થઈ જાય છે? ઝીરો થઈ જાય છે. તો
તો એ કરંટ ઝીરો થઈ જાય એટલે શું થઈ ઓટોમેટિકલી નેચરલ કાંઈ નેચરલ કોમ્યુનિકેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? નેચરલ કોમ્યુનિકેશન. તો નેચરલ કોમ્યુનિકેશન મુખ્યત્વે ક્યાં જોવા મળે? એસીની અંદર જોવા મળે. ડીસીની અંદર તો થાય નહીં, કેમ કે ડીસીની અંદર તો ઝીરો થતું જ નથી, બરાબર. એટલે શું આવે? એસી સિસ્ટમ. એસી સિસ્ટમની અંદર શું થઈ જાય કે ઓટોમેટિકલી આપણે એસસીઆરસી શું થઈ જાય? કોમ્યુનિકેશન નેચરલ કોમ્યુનિકેશન થઈ જાય, ક્લોઝ થઈ જાય, બરાબર, બંધ થઈ જાય છે. જીટીઓ એ કેવા પ્રકારનું ઉપકરણ છે? જીટીઓ કેવા પ્રકારનું છે? એક તો ખબર છે કરંટ કંટ્રોલ કરે, બરાબર, કરંટ. પણ કરંટ કંટ્રોલ કેવો કરે? કરંટનો કંટ્રોલ કરવા માટે વપરાય. પણ કરંટ કંટ્રોલ કેવો? માઇનોરિટી સેવો માઇનોરિટી કરંટ કંટ્રોલ કરવા માટે વપરાય છે. જો એટલે જ છે કે આનો આન્સર શું છે? કરંટ કંટ્રોલ માઇનોરિટી કેરિયર છે ને, કરંટ કંટ્રોલ માઇનોરિટી કેરિયર. કે જીટીએ કેવા પ્રકારનું ઉપકરણ છે? કરંટ કંટ્રોલ માઇનોરિટી કેરિયર. હવે એસસીઆરને ચાલુ રાખવા માટે એનોડ કરંટ કયા સ્તરથી ઉપર હોવો જોઈએ? ઓબ્વિયસલી ઉપર ક્યાં કરંટ હોવો જોઈએ? લેચિંગ કરંટ. શું કે એકવાર એસસીઆર ચાલુ થઈ જાય પછી જો એનોડ કરંટ લેચિંગ કરંટ કરતાં વધી જાય તો તે ગેટ સિગ્નલ વગર પણ ચાલુ રહે છે, બરોબર. જો એસસીઆરને હોલ્ડિંગ કરંટ કેને કહેવાય? કે એસસીઆર એકવાર ચાલુ થઈ ગયું, એસસીઆર ગેટ પલ્સ આપી અને આપણે ચાલુ થઈ ગયો ને એને કહેવામાં હોલ્ડિંગ કરંટ, બરોબર. પછી આપણે એને ઓટોમેટિકલી ચાલુ રાખવું છે તો એનોડ કરંટ છે એ કેના કરતાં વધારે હોવો જોઈએ? એનોડ કરંટ છે એ કેના કરતાં હોવો જોઈએ? એનોડ કરંટ છે કેના કરતાં? લેચિંગ કરંટ કરતાં શું કરવો જોઈએ? લેચિંગ કરંટ કરતાં શું હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. લેચિંગ કરંટ કરતાં વધારે હશે એટલે શું થઈ જાય? આપણું એસસીઆર છે એ થાઇરિસ્ટરને ચાલુ રાખવા માટે એનો કરંટ કયા સ્તરથી ઉપર હોવો જોઈએ? લેચિંગ કરંટ કરતાં ઉપર હોવો જોઈએ. પછી એક સામાન્ય એસસીઆર માટે ટર્ન ઓન અને સમય અને ટર્ન ઓફ સમય કરતાં કેવો હોય છે? ટર્ન ઓન સમય કરતાં જો ટર્ન ઓન સમય કેવો હોય ખબર? ટર્ન ઓન સમય ઓછો જ હોય, કે ગેટ પર સાઈડ ને મિનિમમ હોય, બરોબર. હવે તમે સમજી લો કે આપણો એસસીઆર ચાલુ છે. હવે એસસીઆરને બંધ કરવો છે, બંધ કરવો છે તો એમાં થોડીક વધારે સમય લાગશે કમ્પેર ટુ ટર્ન ઓન કરતા. શું કરવા? વધારે સમય લાગશે, વધારે સમય કરશે. પણ આમાં શું કીધું છે? એક સામાન્ય એસસીઆર ટર્ન ઓન સમય, ટર્ન ઓફ સમય છે ટર્ન ઓફ સમય કરતાં કેવો હોય છે? મિનિમમ. તો આમાં શું હોય છે? ઓછો હોય છે, બરોબર. તો એસસીઆરનો ટર્ન ઓફ સમય છે એ ટર્ન ઓન સમય કરતાં શું હોય છે? ઘણો જ વધારે હોય છે, બરોબર. કારણ કે તેમાં ચાર્જ કમ્પ્યુટિંગ પ્રક્રિયામાં સમય લાગે છે. રેડી? યુનિ જંક્શન યુજીટીનું ફૂલ ફોર્મ છે યુનિટ જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં કુલ કેટલા ટર્મિનલ હોય છે? 1 2 3 4. યુજીટીની અંદર જો પહેલાં તો યુજીટીનું આપણે જોવા જઈએ તો યુજીટી કેવું થશે? આ પી ટાઈપનું છે મટીરિયલ, આ છે આપણું એન ટાઈપનું મટીરિયલ છે. આ આપણું શું અહીંથી જે ટર્મિનલ છે એને શું કહેવામાં આવે? એ મીટર કરવામાં આવે. પછી આ જે ટર્મિનલ છે એને શું કહેવામાં આવે? બેઝ 1 કહેવામાં આવે. પછી આ જે ટર્મિનલ છે એ શું છે? બેઝ 2 ટર્મિનલ છે, બરોબર. પી અને એન મટીરિયલનું બનેલું હોય છે. યુજીટી એક એમીટર અને 2 બેઝ હોય છે. એટલે ટોટલ ટર્મિનલ કેટલા થયા? 3 ટર્મિનલ થયા. કે યુજીટીની અંદર 3 ટર્મિનલ હોય છે, કે એમીટર હોય છે, બેઝ 1 હોય છે અને બેઝ 2 હોય છે. આ ફિગર પણ યાદ રાખી શકો તમે, બરોબર. યુજીટીની બેઝિક ફિગર છે, સ્ટ્રક્ચર. તેના પરથી તમને આવડી ગયો. હવે એના પછી યુજીટીનો ઉપયોગ સામાન્ય રીતે કેવા પ્રકારના વેવફોર્મ જનરેટ કરવા માટે થાય છે? આ 4 પ્રકારના જનરેટ છે. એમાં યુજીટીનો ઉપયોગ કેવા પ્રકારના વેવફોર્મ જનરેટ કરવા માટે થાય? તો પહેલાં તો સાઇન વેવ, સ્કેર વેવ, સો ટૂથ વેવ અને ટ્રાયનેગ્યુલર, બરાબર. ટ્રેનિગ્યુલર એટલે કે ટ્રિંગ્યુલર. હવે આપણે જોવું હોય તો કેવું થાય કે યુજીટીનો ઉપયોગ હંમેશા સો ટૂથ વેવફોર્મ જનરેટ કરવા માટે છે. શું થાય? સો ટૂથ વેવફોર્મ. હવે સાઇન વેવ એટલે જો કેવા થાય ખબર? સાઇન વેવ એટલે કે આ સાઇન વેવ કહેવામાં આવે, બરાબર. આ આપણું સાઇન વેવ છે. સ્કેર વેવ તો તમને ખ્યાલ છે કે આ સ્કેર વેવ છે આપણું, બરોબર. પછી ટ્રાયેંગલ વેવ એ ખબર છે તમને કે ભાઈ આ શું છે? કે ટ્રાયેંગલ વેવ છે, બરોબર. હવે સો ટૂથ વેવફોર્મ એટલે કેવું થાય ખબર છે? આને કહેવામાં આવે સો ટૂથ વેવફોર્મ. સો ટૂથ વેવફોર્મનો આપણે નોર્મલ ફિગર જોઈએ તો સો ટૂથ વેવફોર્મ છે ને આમ થાય. આને શું કહેવામાં આવે? સો ટૂથ વેવફોર્મ કહેવામાં આવે, બરોબર. સો ટૂથ વેવફોર્મનો ગ્રાફ થયા. તો યુજીટીનો ઉપયોગ શું થાય? સો ટૂથ વેવફોર્મને જનરેટ કરવા માટે થાય છે, બરોબર. ધીસ ઇઝ ધ બેઝિક એમસીક્યુ ઓફ યુજીટી. થાઇરિસ્ટરને બંધ કરવા માટે એનોડ કરંટને કોનાથી નીચે લાવવું જોઈએ? ઓબ્વિયસલી કેનાથી હોલ્ડિંગ લાવવું જોઈએ? એસસીઆરને આપણે ચાલુ કરવું હોય તો કેવો કરંટ જોઈએ? હોલ્ડિંગ કરંટ લગી લઈ જવો પડે. તો હોલ્ડિંગ કરંટ કરતાં શું થાય? હોલ્ડિંગ કરંટ કરતાં આપણે આને શું લાવવો પડશે? નીચો લાવવો પડશે. એસસીઆરને બંધ કરવા માટે એનોડ કરંટને હોલ્ડિંગ કરંટના સ્તરથી
નીચે લાવવું પડશે. હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? એસીઆને એકવાર ચાલુ કરવા માટે જે જોઈતો કરંટ હોય ને તેને કહેવામાં આવે છે હોલ્ડિંગ. એટલે એસીઆને સ્ટાર્ટ કરવા માટે કરવામાં આવતો જેને કોઈ હોલ્ડિંગ કરંટ કહેવામાં આવે છે. અને આપણે એસીઆનું ઓફ કરવું છે એટલે હોલ્ડિંગ કરંટ કરતાં આપણે એને નીચે લઈ આવવો જોઈશે. કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્યુટેશન કયા ક્લાસ હેઠળ આવે છે? કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્યુટેશન કયા ક્લાસ હેઠળ? ક્લાસ એ, ક્લાસ બી અને ક્લાસ સી. ક્લાસ સી હેઠળ આવે, કારણ કે એમાં બે એસસીઆરનો ઉપયોગ થાય. બે એસસીઆર, એક ઓટોમેટિકલી ચાલુ હોય ત્યારે બીજો ઓટોમેટિકલી શું થઈ જાય? બંધ થઈ જાય છે. તેથી તેને કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્યુટેશન. કોમ્પ્લિમેન્ટરી કોમ્પ્યુટેશન એટલે શું છે કે બે એસસીઆરનો ઉપયોગ કરવામાં આવે, જે એક ચાલુ થાય તો બીજો આપોઆપ બંધ થઈ જાય, અને બીજો ચાલુ થાય તો પેલો આપોઆપ બંધ થઈ જાય. અને એ ક્લાસ, એની કોમ્પ્યુટેશન કયું છે? ક્લાસ સી કોમ્પ્યુટેશન છે. શું છે? ક્લાસ સી કોમ્પ્યુટેશન. બરાબર, કોમ્પ્યુટેશન ક્લાસ સી કોમ્પ્યુટેશન છે. ક્લાસ સી કોમ્પ્યુટેશનમાં બે એસસીઆરનો ઉપયોગ થાય, એક ઓન થાય અને બીજું ઓફ થાય, તો બીજું ઓન થાય તો પેલો ઓફ થઈ જાય, તેને ક્લાસ સી કોમ્પ્યુટેશન કહેવામાં આવે છે. જીટીઓમાં હોલ્ડિંગ અને લેચિંગ કરંટ એસસીઆરની સરખામણીમાં કેવા હોય છે? હોલ્ડિંગ અને લેચિંગ કરંટ એસસીઆરની સરખામણીમાં કેવા હોય છે? કે જીટીઓમાં લો ઇન્ટરનલ જનરેશનને કારણે તેના હોલ્ડિંગ અને લેચિંગ કરંટ સામાન્ય રીતે થાઇરિસ્ટર કરતાં શું હોય છે? બહુ જ વધારે હોય છે. એસસીઆર કરતાં હોલ્ડિંગ અને લેચિંગ કરંટ જીટીઓમાં શું હોય છે? પેટર્ન ઓફ થાઇરિસ્ટરમાં શું હોય છે? વધારે હોય છે, બીકોઝ ઓફ લો ઇન્ટરનલ જનરેશન. એની અંદર લો ઇન્ટરનલ જનરેશનના કારણે થાય છે. બરોબર, કારણ કે એમાં નેગેટિવ પલ્સ આપવામાં આવે છે, એટલા માટે ટર્ન ઓફ સમયે. હવે એના પછીનો છે એમસીક્યુ. ઓહો, થાઇરિસ્ટરને એસી થી ડીસી રૂપાંતર માટે વપરાતી સર્કિટને શું કહે? એસી થી ડીસી બધાને ખબર છે. ઇન્વર્ટર એટલે શું થાય? ડીસી ટુ એસી. ચોપર ડીસી ટુ ડીસી. સાયક્લો કન્વર્ટર એસી ટુ એસી. આ ડીસી ટુ એસી થાય, ચોપર ડીસી ટુ ડીસી થાય કન્વર્ઝન. સાયક્લો કન્વર્ટર શું થાય? એસી ટુ એસી કન્વર્ઝન થાય. અને રેક્ટિફાયર આપણને શું પૂછ્યું છે? એસી ટુ ડીસી. બરોબર, એસી ટુ ડીસી કન્વર્ઝન. તો આપણે આમાં આવશે, આન્સર આવશે રેક્ટિફાયર. બરોબર, થાઇરિસ્ટરને એસી થી ડીસી રૂપાંતર કરવા માટે આપવામાં આવતા સર્કિટને શું કહેવામાં આવે છે? કે રેક્ટિફાયર કહેવામાં આવે છે. ક્લાસ એ કોમ્પ્યુટેશનને બીજા ક્યાં નામથી ઓળખવામાં? યસ, ક્લાસ એ કોમ્પ્યુટેશનની અંદર છે ને બે સર્કિટનો ઉપયોગ થાય. શું થાય? એક એલ અને સી. શું થાય? એલ અને સી. એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે, એટલે તેને કી કહેવામાં આવે? એલ અને સી. તમને ખ્યાલ હોય તો એસી સર્કિટની અંદર એલ અને સી એટલે શું થાય? રેઝોનન્ટ કોમ્પ્યુટેશન. શું કહેવામાં આવે? રેઝોનન્ટ કોમ્પ્યુટેશન. કે ક્લાસ એ કોમ્પ્યુટેશનને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે? કારણ કે તેમાં એલ અને સી એલિમેન્ટનો યુઝ કરવામાં આવે છે, એટલા માટે તેને રેઝોનન્ટ કોમ્પ્યુટેશન કહેવામાં આવે છે. પછી યુજીટીમાં ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયો. ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયોનું સૂત્ર કયું છે? આ એક તમારે યાદ રાખવું પડે કે યુજીટીમાં ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયોનું સૂત્ર શું છે? કે RB1 ડિવાઇડેડ બાય RBB. બરોબર, RB1 ડિવાઇડેડ બાય RBB. બરોબર, તો ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયો એ RB1 એ અવરોધ અને કુલ ઇન્ટરનલ બેઝ અવરોધ RB1 નો ગુણોત્તર છે. RB1 ડિવાઇડેડ બાય RBB. બરોબર, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RB1 છે અને પછી ટોટલ રેઝિસ્ટન્સ છે, એનો બેનો શું છે? રેશિયો છે, તેને કહેવામાં આવે છે ઇન્ટરેસ્ટિંગ સ્ટેન્ડ ઓફ રેશિયો. ડીસી સર્કિટ જેમ કે ચોપર માં થાઇરિસ્ટરને બંધ કરવા માટે કઈ પદ્ધતિ જરૂરી છે? કઈ પદ્ધતિ જરૂરી છે? જો નેચરલ કોમ્પ્યુટેશન, ફોર્સ કોમ્પ્યુટેશન કે હીટિંગ કે વોલ્ટેજ? આમાં આવશે ફોર્સ કોમ્પ્યુટેશન. કેમ કે એ ઓટોમેટિકલી ડીસી છે. વિચારો, ડીસી સર્કિટમાં શું થાય કે ડીસીનો વેવફોર્મ જ એવો છે કે એમાં ક્યારેય ઝીરો થતું જ નથી, એટલે નેચરલ કોમ્પ્યુટેશન તો આવે નહીં. હીટિંગ અને વોલ્ટેજ ઘટાડો તો એમસીક્યુ મેચ નથી થતા, ફોર્સ કોમ્પ્યુટેશન મેચ થાય. કે ડીસી સર્કિટમાં વોલ્ટેજ કુદરતી રીતે શૂન્ય થતો નથી, તેથી તેને બંધ કરવા માટે બાહ્ય સર્કિટ એટલે કોમ્પ્યુટેશન માટે કોઈ પણ એક સર્કિટનો યુઝ કરવામાં આવે ડીસી, તેને શું કહેવામાં આવે? ફોર્સ કોમ્પ્યુટેશન. એટલે બંધ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ફોર્સ કોમ્પ્યુટેશનનો યુઝ કરવામાં આવે છે. હવે યુજીટીના કયા વિસ્તારમાં, કયા રિજિયનમાં વોલ્ટેજ વધતા છતાં કરંટ વધવાને બદલે વોલ્ટેજ ઘટે છે? કયું રીઝન છે? એમાં એક નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયન છે. કયું? કે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયનમાં યુજીટીમાં છે ને પીક પોઈન્ટ આવી જાય ને, પીક પોઈન્ટ પછી પણ શું થાય? યુજીટીનો કરંટ છે ને વધ્યા રાખે. શું કહે? પીક પોઈન્ટ આવી જાય તો કરંટ વધે. કરંટ વધે તો શું થઈ જાય? કરંટ વધે તો શું થઈ જાય? વોલ્ટેજ ઓબ્વિયસલી ઘટવાનો છે. જેથી નેગેટિવ રેઝિસ્ટન્સ થાય ત્યારે શું થાય? રીઝન આવી છે નેગેટિવ રેઝિસ્ટન્સ રિજિયનમાં પીક પોઈન્ટ પછી ત્યારે કરંટ વધે છે, રેઝિસ્ટન્સ કરંટ વધે છે, એટલે વોલ્ટેજ છે શું થઈ જાય? આપણો ઘટે છે. જેને કારણે આપણે શું થઈ જાય? નેગેટિવ રેઝિસ્ટન્સ એક એવું રીજન છે કે જેમાં વોલ્ટેજ વધવા છતાં કરંટ વધવાને બદલે વોલ્ટેજ ઘટે છે. રેડી? આ એક એમસીક્યુ છે. તો આ પણ એમસીક્યુ મસ્ત છે કે એસસીઆરને સુરક્ષા માટે એટલે કે પ્રોટેક્શન માટે વપરાતી સ્નબર સર્કિટ આરસી નેટવર્ક શેનાથી બચાવે છે? આરસી નેટવર્ક છે શેનાથી બચાવે છે? બરોબર, આરસી નેટવર્ક છે શેનાથી બચાવે છે? આરસી નેટવર્ક છે શેનાથી બચાવે છે? પેલા આરસી નેટવર્કને આપણને ખ્યાલ હોવો જોઈએ કે આરસી નેટવર્ક આપણે શું છે શું નથી. કે
કઈ ટોપિકને લગતો જોવા મળે છે કે કેવી રીતના આરસી નેટવર્ક છે એ જોવું પડશે, બરાબર. કે તમને ખ્યાલ હોય તો સ્નબર સર્કિટ કેને કહેવાય પહેલાં આપણને ખબર હોય છે. આની એક સર્કિટ છે કે જે સર્કિટ બહુ જ મસ્ત છે. કે સ્નબર સર્કિટ એટલે શું છે કે જો હું ડ્રો કરું કે ફોર એક્ઝામ્પલ એક આ રજિસ્ટન્સ છે અને આ અહીંયા સી કનેક્ટ કરેલો છે, બરાબર. આ શું છે, આર છે અને આ સી છે. આને શું કહેવામાં આવે છે, આ જે આર અને સી સિરીઝમાં કનેક્ટ કર્યો છે એને શું કહેવામાં આવે, સ્નબર સર્કિટ છે. સ્નબર સર્કિટનો ઉપયોગ ડીવી/ડીટી પ્રોટેક્શન માટે થાય છે. તમે એક સર્કિટ યાદ રાખી લેશો એટલે તમને બધું યાદ રહી જશે. બીજું આવશે અહીંયા વેરિએટર આવશે. શું આવશે, વેરિએટર. આવું આ વેરિએટરનો સિમ્બોલ છે. વેરિએટરનો ડ્રો કર્યો પછી એના પછી આવશે એસસીઆર. આપણે લઈ લઈએ, આખું કનેક્ટેડ જ છે સર્કિટ. ક્યાં છે આપણો ગેટ પલ્સ, એનોડ અને કેથોડ, બરાબર. એસસીઆર છે. એસસીઆરની સાથે આપણે લઈ લઈએ એક ઇન્ડક્ટર દોરી લઈએ, બરાબર. આઈએલ છે. એની સાથે એક આપણે તમે દોરી લો ફ્યુઝ. શું દોરી લો, સર્કિટ બ્રેકર અથવા તો ફ્યુઝ, બરાબર. એને આપણે સિંગલ ફેઝ સપ્લાય સાથે કનેક્ટ કરેલો, આપણે ટૂંકમાં સપ્લાય સાથે કનેક્ટ કરેલો. આ એક આપણી સર્કિટ થઈ ગઈ, બરાબર. તો આમાં તમે જો પ્રોટેક્શન ક્યાં ક્યાં આવે, આમાંથી તમને એક એમસીક્યુમાંથી ઘણા બની શકે. જે તમને શું પૂછ્યું છે, થાઇરિસ્ટેજ પ્રોટેક્શન માટે પ્રોટેક્શન સર્કિટ છે કે થાઇરિસ્ટેજ પ્રોટેક્શન માટે વપરાતી સ્નબર સર્કિટ. આ જે આર અને સી છે ને એ સ્નબર સર્કિટ છે. શું છે, સ્નબર સર્કિટ. તે કેના પ્રોટેક્શન માટે વપરાય, ડીવી/ડીટી પ્રોટેક્શન માટે વપરાય. એટલે આપણે એમસીક્યુમાં શું આવી ગયા, ડીવી/ડીટી. તો એવું જરૂરી નથી, આની અંદર બીજું પણ પૂછે કે ડીવી/ડીટી પ્રોટેક્શન પણ પૂછાય કે બીજું પ્રોટેક્શન પણ પૂછાય. પછી અહીંયા ગેટ પલ્સ, પછી આ છે એલ છે, એ શું છે કે સિરીઝમાં કંડક્ટર એલ છે, એ શું છે, ડીઆઈ/ડીટી પ્રોટેક્શન માટે. તમને પૂછાય તો શું થઈ જાય, સ્નબર સર્કિટ એલ આપ્યું તો ડીઆઈ/ડીટી પ્રોટેક્શન આવે. પછી આ જે ફ્યુઝ અને સર્કિટ બ્રેકર આવ્યું છે એ કેના માટે વપરાય છે, ઓવર કરંટ પ્રોટેક્શન. શું, ઓવર કરંટ પ્રોટેક્શન, બરોબર. ઓવર કરંટ પ્રોટેક્શન માટે વપરાય છે. જે છે સર્કિટ બ્રેકર અને ફ્યુઝ સર્કિટ જોડેલા હોય છે એ. હવે એ થઈ ગયું ઓવર કરંટ પ્રોટેક્શન માટે વપરાય છે, બરોબર. ઓવર કરંટ પ્રોટેક્શન માટે વપરાય છે. અને હવે આ જે આપણું જે હતું વેરિએટર, એ હું કેના માટે વપરાય છે, એ વપરાય છે ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે, બરોબર. ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે વપરાય છે, બરોબર. ધીસ ઇઝ ધ બેઝિક એમસીક્યુ. કે આમાંથી તમને 4 એમસીક્યુ પણ પૂછાઈ શકે. સ્નબર સર્કિટ ડીવી/ડીટી પ્રોટેક્શન માટે, પ્યોર ઇન્ડક્ટર સર્કિટ કેના માટે, ડીવી/ડીટી પ્રોટેક્શન માટે, ફ્યુઝ છે ઓવર કરંટ પ્રોટેક્શન માટે, અને જે વેરિએટર છે એ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે વપરાય છે. આ ઇક્વેશન, આ એક સર્કિટ યાદ રાખી લો તો આમાંથી 4-5 એમસીક્યુ બને કે જે તમને આ એક્ઝામમાં પૂછાય તો તમારે સોલ્વ થઈ જાય. રેડી. એસસીઆરમાં કુલ કેટલા લેયર અને કેટલા જંક્શન હોય છે, એસસીઆરમાં કુલ કેટલા લેયર અને કેટલા જંક્શન હોય છે. એસસીઆર જો પીએનપી અને એનપીએન, પીએનપી અને એનપીએન નો બનેલો હોય છે. એક લેયર અને 2 લેયર થઈ ગયું. પછી પીએનપી અને એનપીએન નો લેયર બનેલો હોય છે, બરોબર. અને પીએનપી અને એનપીએન એમાં એક કોમન થઈ જાય. એટલે શું થઈ જાય કે આમાં 4 લેયર થઈ ગયા, 4 લેયર થઈ ગયા, બરોબર. 4 લેયર થઈ ગયા. પછી એની અંદર કેટલા જંક્શન હોય, જંક્શન કેટલા હોય, આપણે આગળ દોરેલો જ છે કે જંક્શન કેટલા હોય. અહીંથી ગેટ પલ્સ આપ્યું, આ શું છે, એનોડ છે, અને આ છે કેથોડ. 4 લેયર અને 3 ટર્મિનલ. શું થઈ જાય, 4 લેયર અને 3 ટર્મિનલ. એવું છે આન્સર. 4 લેયર અને 3 જંક્શન. રેડી. 4 લેયર અને 3 જંક્શન. કે પીએનપીએન, બરોબર. પીએનપીએન એમ 4 લેયર થઈ ગયા. જે પીએનપીએન એનપીએન નો છે પીએનપીએન 4 લેયર. કેમ કે એમાં પી છે કોમન લઈ લીધું વચમાં. પીએનપીએન 4 લેયર અને 3 જંક્શન. ત્યાં ગેટ, એનોડ અને કેથોડ, બરોબર. કોઈ પણ આમાંથી એમસીક્યુ પૂછે તો તમને આ એમસીક્યુ આવડી જાય. ઓકે, થેન્ક યુ.